અત્યારે તમને આ હોજો દેખાતો હોય છે, પણ અત્યારે છે ને 25% જ છે. પરમ દિવસે બહુ વધારે હતું, કાલ તો એનાથી વધારે હતું. જવા ટાણે તો બહુ અરખાણી હતી. હું એકલી ચાકબાજી લઈ આવી, બે ખાલી થેલી ઉપાડીને થાકી ગઈ. ભૈરી થેલી તો ઠીક, આંખ ઉપર હોજો છે એટલે જ હું ચશ્મા પહેરું એટલે થોડુંક ઓછું દેખાય, અને જેટલા દેખાય ને એનાથી વધારે અંદર છે. ને આ જેમ સમય જાય ને એમાં વધતા જાય કે મારામાંથી તમને ઘણું બધું શીખવા મળે છે ને તમારામાંથી મને ઘણું બધું શીખવા મળે છે. તો બસ આવો ને આવો સાથ ને સપોર્ટ તમે કન્ટિન્યુ મને દેતા રહેજો. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ને અત્યારે ટાઈમ થયો છે 8:05 નો. તો સાહેબને કરવાના છે દીવાબત્તી. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને અમારા ધારાબેન છે ને આજે વહેલા ઉઠ્યા છે અને અત્યારમાં છે ને ગરબા રમાય છે. જો નાવાનું બાકીનું બધું કામ મૂકવું પડતું અને જો અહીંયા જો અહીંયા પકડાઈ ગઈ. તો હાલો ધારાબેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આ 2 દિવસથી છે ને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. સવાર પડે ઠંડી હોય, હવે એમ થાય કે પટારામાંથી છે ને હવે સ્વેટર ને જર્સી કાઢવા પડશે. અને આ હોઠે છે ને એકદમ ડ્રાય થઈ જાય છે, એટલે એમ લાગે કે હવે શિયાળો આવ્યો. હા, આજે આ વેલ જો બાંધી દીધી છે વ્યવસ્થિત, નહીતર અહીંયાથી પડી ગઈ હતી અને ઘણી બધી સુકાઈ ગઈ હતી. તો એ બધું કાપકૂટ કરી અને વ્યવસ્થિત જો અહીંયા આ મની વેલ ને બાંધી દીધી. આને મની વેલ કહી, પણ આમાં મની તો દેખાતી નથી. આમાં પૈસા આવે એ બધા ક્યાં જતા છે તારે? પૈસા નહીં, હું ચોરાવી લઈ. કોણ ચોરાવી લે? હું ચોરાવી લઉં. એટલે એમાં આવે હા, તો તું ચોરાવી લે તો મને કહેજે. પૈસા ઉઠે. તો એને મની વેલ શું કામે કહેવાય? તમે બધા મને કહેજો. અને આપણે મની વેલ કહીએ, ધન વેલ કહીએ તો એમાં પૈસા તો નથી આવતા. હા હા હા, અઠવાડિયા કામ કર્યું દિવાળી પછી. વરસમાં એકાદા 2 કામ કરી દે ને એટલે આપણે ગણાવે. પડદા ધોયા મેં, હંકેલા મેં, પણ પડદા બધા જો ચડાવી દીધા એમ તો હોય ગયા ને. એટલે આ બાજુ છે ને બધા. પૂજા કરું. અને બસ જો બધું કામ થાય પણ અમને ફૂલ લેવા જવાની આળસ થાય. એટલે આજ બરાબર નથી ગયો. આ ટેબલ ઉતારી એમની એટલે તો તારા પડદા ધોવા પડદા લગાડાય, પછી વેલ ઉપર ચડાવી. હું ગયો તો ફૂલ તો આ ટેબલ પડ્યું ને તો એ ઉપર ચડીને સફેદ ફૂલ ઉતારી લ્યો. એ તો માતાજીને તો ચડે બધાય છે ઘરમાં ટગરી ભરી. હાલો તો હાલો હવે દીવાબત્તી પૂજા કરી લઈ અને મારે પૂજા કરવાની છે, કરી લઉં. અને પછી નાસ્તાની તૈયારી કરીએ. રાત તો નાસ્તામાં છે ને પૌવા બનાવવાના છે, પૌવા. તો ચા અને પૌવાનો નાસ્તો કરવાનો છે. અને આમ જો આ ટગરી ફૂલની ભરી છે, પણ ફૂલ ઉતારવાની આળસ છે. એટલા ફૂલ નીચે ખરી જાય જો કે તમે વાયરા જ કરો ને, પણ એ નથી ઉતારવાના. આમાં મસ્ત એવું જો પીળું જાસૂદનું ફૂલ ખીલું છે, તો આ ઉતારી લેવું છે. કાલે જ ખુલી ગયું હતું, આ પાછું આવું થઈ ગયું. માતાજીને ચડાવી. તો સારું, હાલો દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે. અને હા, તમારા ઘણા બધાના પરમ દિવસે કમેન્ટ હતા, બેન મોઢું હોજી ગયું છે, બેન આખું હોજી ગઈ છે, તમારા મોઢામાં હોજો લાગે છે. તો એનો હું તમને જવાબ આપીશ કે હું છે ને હું નહીં. તો એના માટે થઈને તમે છે ને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. કેમ કે પહેલાં છે ને માતાજીની પૂજા કરીએ, પેટ પૂજા કરી લો, જે ઘરના વાસી કામ પડ્યા એ કરી લો, ને પછી નિરાતે આપણે એની ઉપર ચર્ચા કરીએ. અત્યારે તમને આ હોજો દેખાતો હોય છે, પણ અત્યારે છે ને 25% જ છે. પરમ દિવસે બહુ વધારે હતું, કાલ તો એનાથી વધારે હતું. એટલે કાલ કોઈ બ્લોગે નહોતો આવ્યો, કેમ કે મન જ નહોતો વિડીયો બનાવવાનું. આ બધું છે ને હાવ ભારે ભારે થઈ ગયું હતું એને કારણે. તો એ બધી ચર્ચા કરશું, પણ પછી પેલા આપણે માતાજીની પૂજા કરવાની છે કરી લઈએ, ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને તમારો સરસ મજાનો એક કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ચાલો મળીએ થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ,
તો ગરમા ગરમ બટેટા પૌવા થઈ ગયા છે તૈયાર ને આ બાજુ મસ્ત આદુવાળી ચા પણ થઈ ગઈ છે તૈયાર. તો હાલો આવી જાવ બધા નાસ્તો કરવા. હાલો ધારા, હાલો 9:15 થઈ ગયા છે. એ ધારા હવે દાંડિયા વાળી હાલ લે જલ્દી, નાસ્તો કરવા પૌવા ઠરી જાય પછી રમજે. હું લેવા આવી હતી? હા તઈ થોડુંક રમી લઉં ને, મોકો ચૂકવાનો નહીં. ને હાલશે ને તાર નાસ્તો કે નહીં હાલે? હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 11:10 નો અને મારે સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને મારા ધારાબેન મસ્ત એવા તૈયાર થઈ ગયા, થેલીને પર્સ લઈને હાઈલા. સીધ જાવું બેન? શું કરવું બજારમાં જઈને? ધારા જાય છે શાકભાજી લેવા, તો તું લઈ આવીને જાન, મારે આપવું નહીં, 11 વાગી ગયા. હાલો હું લઈ આવીશ શાકભાજીમાં? હું ઓલું જી દેખા હે લઈ લે. તો હાલો હું મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું. તો હવે જઈએ શાકભાજી લઈ આવીએ, પછી આવીને મળીએ. બીજી 2-3 વસ્તુ લેવાની છે. કપડાં ધોવાનો પાવડર ખલાસ થઈ ગયો છે અને શિયાળાનો ભાગ બેસી ગયો છે, તો બોડી લોશન એ લેવાનું છે, એ લઈ લઉં અને કઈ બીજું યાદ આવશે તો લઈ આવીશ. તો હાલો પેલા જઈ આવીએ ને પછી આવીને મળીએ. હે શું લેવું બોલ? જો બધું શાકભાજી છે. હે હવાના સીતાફળ ન ખવાય બાપા. એવું છે? તને આજ ખબર પડી કે આ દુનિયામાં બધે ગાંડા છે? હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 12:15 વાગ્યાનો અને શાકભાજી આવી ગયું, બાકીની જે વસ્તુ લેવાની હતી એ બધી આવી ગઈ. એક બોડી લોશન રહી ગયું છે, કેમ કે હજી આ નવું ન થયું, 11 વર્ષનું છે, એટલે મેં કીધું હવે જૂનું લેવું નથી, હમણાં 2-4 દિવસમાં હવે નવો માલ આવે ને ત્યારે લઈ લે. હું ત્યાં લગી આપણે ટોપરાનું તેલ જિંદાબાદ. તો જો આ બાજુ બધું શાકભાજી છે અને અમારા ધારાબેન થાકી ગયા છે હાલી હાલીને. જવા ટાણે તો બહુ અરખાણી હતી, હું એકલી શાકભાજી લઈ આવી, બે ખાલી થેલી ઉપાડીને થાકી ગઈ. ભૈરી થેલી તો ઠીક, ખબર પડે ને કે શાકભાજી લેવા જાય તો વાર કેમ લાગે. ઘણી વાર તું રાયડું નાખતી મમ્મી એટલી બધી કેમ વાર લાગી, હું કયું ની રાહ જોતી હતી. એક જગ્યાએથી ન લેવાનું હોય, 10 જગ્યાએ પૂછીને શાકભાજી લેવાનું હોય. હજી તો તું અડધી માર્કેટ જ ફરી, આ બાજુની માર્કેટ તો બાકી હતી, સોની બજાર વાળી. મેં તું આવી હતી એક દી, મારે તને આંબાવાડીમાં લઈ જાવી, હાલી હાલી આખી આંબાવાડી ફેરવવી, ભલે 2 કલાક થાય હો ને. 2 કલાક નહીં, નહીં હાલીને જ લઈ જાવી, નહીતર તો પાપાને પરીને જ્યાં જવું હોય ત્યાં ગાડીમાં જ જવાનું હોય. આ ગાડીમાં બેઠા ને આયલા ને આજે છે ને જોગાનો જોગ થયો હતો કે અહીંથી તો અરખાથી ડેલીને બહેને નીકળી ગયો, હું શાકભાજી લેવા હું એકલી વહી જાઉં તાર ભેગી આવું. પણ અડધે પહોંચ્યા ને એટલે મને કે હું નહીં આવું, કે તડકો થઈ ગયો, હું તો છે ને દુકાને બેહી, તું જાજે શાકભાજી લેવા. ને હવે દુકાને પહોંચ્યા ને તો દુકાન હતી
બસ સાહેબ નતા એટલે ધારાને ફરજિયાત મારે ભેગું આવવું પડે એટલે ધારાબેનના જેમ થાકી ગયા ને તડકો એવો છે એટલે આપણે થાકી જઈએ સ્વાભાવિક છે પણ હવે આપણે તો ક્યાં જવાનું થાકીએ કે ન થાકીએ વસ્તુ લેવા જવી પડે એમાં હાલે જ નહીં તપી ગયું તું ને આજ હજી આથી મારું માથું કઈ ઠંડુ છે મારું માથું તપી ગયું તો હાલો ધારાબેન હવે થોડીક વાર પોરો ખાઈ લે આરામ કરી લે અને હું રસોઈ માંડું અને શાકભાજી બધું ધોઈને સાઈડમાં રાખી દઉં અને પછી તમને બતાવું કે શાકભાજીમાં શું આવ્યું છે કેમ કે આજે અમારા ધારાબેનને જે ગમ્યું ને જે ખાવું તું ને એ જ બધું લીધું કા બેન હા હાલો જો શું છે ફટાફટ હાલો તો આટલું શાકભાજી લઈ આવી છું જેમાં છે ગલકા ચીબડા હળદર મરચા ધાણા કેળા ગાજર ભીંડા કોબી લીંબુ ને ધારાના ને પપ્પાના ફેવરેટ રીંગણા અને ગુંદા આ કાદવિયા ગુંદા છે ને દેખાણા ને એટલે લઈ જ લીધા 250 ગુંદા લીધા છે કેમ કે ગુંદા અમારા ઘરમાં બધાયને ભાવે સંભારો બનાવો કે શાક બનાવો બધાયને હાલે એટલે બધાયના ફેવરેટ છે હા અને એક આ કપડાં ધોવાનો પાવડર અત્યારે લીધો છે સર્ફ એક્સેલનો અને હેન્ડ વોશ ખલાસ થઈ ગયું હતું બનાવવાનું એ 2 પાઉચ લીધા અને મારે ધારાને બ્રશ લેવાનું હતું ધારાબેને તો જો બ્રશ ખોલીને જોઈ લીધું કેવું છે ને કેવું નહીં અને એક મારે લેવાનું હતું મને સોફ્ટ જ ફાવે હાર્ડ નો ફાવે અને બાકી થોડુંક નાસ્તા હાટું લેવાનું હતું તો મેંદો લીધો છે પાપડ રેવડી અને પૌવા મેન વસ્તુ તો એક ભૂલાઈ ગઈ ધારે મમરા હા ધારાબેન થાકી ગયા કરતા હતા ને એમાં ઉતાવળમાં ભૂલાઈ ગયા હતા કઈ વાંધો નહીં આજે તો કરવો નથી કઈ નાસ્તો કાલથી શરૂઆત કરવી 2 દિવસ બનાવશો એટલે થઈ જાય કેમ કે હજી આજનો દિવસ છે ને આમાં ધુવાડો ન જાય ને તો થોડું ખારું થઈ જાય જો આજે 25% હોજો છે અને આની ઉપર આપણે ચર્ચા કરવાની છે કે શું છે ને શું નહીં કેમ મોઢું હોજી જાય છે આંખ ઉપર હોજો છે એટલે જ હું ચશ્મા પહેરું એટલે થોડુંક ઓછું દેખાય પણ તોય તમારું ધ્યાન વહી જાય કે તમે બારીકીથી અને આમ નિરખીને જોઉં છો મારો વિડીયો કે તમને મારા ફેસ ઉપર કંઈ પણ થોડો કંઈ ફેરફાર હોય ને તો ખ્યાલ આવી જાય તો આની પ્રોસેસ તો 2 મહિનાથી હાલે છે હું છે ને હું નહીં બધું હું તમને કહી તો કન્ટિન્યુ છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો કેમ કે અત્યારે વાત કરવા બેસીને તો સેજે 5-7 મિનિટ વહી જાય અને મારા રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં તો છે ને શાકભાજી ધોઈને સાઈડમાં રાખી દઉં ફટાફટ રસોઈ બનાવી લઉં બપોરા કરી લે પછી નિરાતે આની ઉપર ચર્ચા કરીએ કે મારું મોઢું કેમ હોજી ગયું છે અને શું તકલીફ છે શું છે આ મોઢા ઉપર હોજો એટલે આજે મંગળવાર થયો 4 દિવસ થયા છે હજી કાલનો દિવસ રહે પછી વાંધો નહીં આવે પછી નોર્મલ થઈ જાય તો હું છે ને શેના કારણે થયું છે એ બધું હું તમને કહી તો તમે છેલ્લે સુધી કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો તો હાલો હવે ફટાફટ રસોઈ માંડીએ પછી મળીએ હાલો ફ્રેન્ડ તો બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધાય બપોરા કરવા ને આજે બપોરામાં છે ગલકાનું શાક દાળ ભાત રોટલી ગાજર મરચાનો સંભારો પાપડ હળદરનું કાચું અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો કંઈક આવું છે અમારા બપોરનું મેનુ તો આવી જાવ બધાય બપોરા કરવા અને ટાઈમ અમારો રેગ્યુલરનો જે હોય એ જ 1:45 વાગ્યા છે તો હાલો બપોરા કરી લઈએ ને અમારા ધારાબેન બહુ થાકી ગયા ને એટલે એને દાળ ભાત ખાવાના છે પેલા કા એટલે થોડીક એનર્જી આવી જાય થોડીક તાકાત આવી જાય ને પછી કંઈક વિચારીએ ને ગલકાનું શાક ને રોટલી તો ખાવી જ પડશે તું જો એક રોટલીનું શાક તો ખાવા જ પડશે હમણાં બહુ ફંદા કરે ધારા જમવામાં હો તમે બધા મને કહેજો કમેન્ટમાં હાલો બપોરા કરી લઈએ હાલો ફ્રેન્ડ તો જો અમારા ધારાબેન ને આજ નીંદર આવી નહીં મેં અડધી કલાકનું ઝોલું લઈ લીધું અને હવે અમારા ધારાબેન બેસી ગયા છે કપડાની ઘડી કરવા ને ટાઈમ થઈ ગયો છે 4:15 વાગ્યાનો તો હાલો ધારાબેન કપડાની ઘડી કરે ને ત્યાં સુધીમાં આપણે આની ઉપર થોડી ચર્ચા કરી લઈએ કેમ કે બહુ કમેન્ટ આવ્યા હું થયું તું કેમ હોજો આવી ગયો તો શું વાંધો છે તો હાલો એની ઉપર આપણે થોડીક ચર્ચા કરી લઈએ તો એમાં હતું એવું કે આ 2 દિવસ પહેલા તમને જે મોઢે હોજો દેખાતો હતો આંખ ઉપર હોજો હતો એનું કારણ છે કે મારી જૂનાગઢની ટ્રીટમેન્ટ હાલે છે દવા હાલે છે કારણ કે મને આંખની નીચે અને આંખની ઉપર 2 સાઈડમાં મસા હતા જે બહુ ઓછા દેખાતા હતા પણ જેટલા દેખાતા હતા ને એનાથી ડબલ અંદર હતા 10-12 વર્ષથી આ પ્રોબ્લેમ હતી પણ ખ્યાલ નહોતો કે આને મસા કહેવાય એમ આપણે હું ગૃહિણી છે કે લેડીઝ છે તો ઇગ્નોર કરતા હોય કે ભાઈ ખીલ હશે કે કોઈ એવું સાબુ લગાડ્યો હોય કે કોઈ એવી ટ્યુબ લગાડવી તેની હિસાબે ફોડકી થઈ હોય તો એ હશે એવું સમજીને આપણે લેટ ગો કરી દેતા હોય એટલે ધ્યાન ન દઈએ પણ થોડાક સમયથી મને બહુ વધારે નોટિસ થતા હતા અને થોડુંક એવું લાગતું હતું દુખતું હોય એવું આ ભાગમાં બહુ વધારે હતા એટલે મેં એક વખત હવે જૂનાગઢના ડૉક્ટરને બતાવી જોઈએ તો એસ્થેકાયા કલ્પ છે ને
એની અમે મુલાકાત લીધી, એની રિલે જોઈતી મેં. અને પછી એમ લાગ્યું કે એક વખત સરની મુલાકાત લેવા જેવી છે, તો અમે ત્યાં પિયુષ સરની મુલાકાત લીધી અને બતાવ્યું. તો સરે કીધું કે આ બેન મસા છે અને જેટલા દેખાય ને એનાથી વધારે અંદર છે, ને આ જેમ સમય જાય ને એમાં વધતા જાય ને પછી બહુ તકલીફ થાય, મોઢું બહુ ખરાબ લાગશે. એટલે અમે સાહેબને કીધું કે હવે આનો રસ્તો શું છે. એટલે સાહેબે કીધું કે આને લેઝરથી કાઢવા પડે અને એક હારે ન નીકળે, ધીમે ધીમે આને 2-3 સેશનમાં કાઢવા પડે. કેમ કે પહેલી વાર અમે થોડાક કાઢશું, પછી 15 દિવસ જોઉં કે હું છે ને હું નહીં પ્રોસેસ એમ કરીને આપણે છે ને કાઢવાના છે. જો એક જ વારમાં લેઝરથી કાઢી નાખશું ને તો આ બધામાં ખાડા પડી જાય, અને ખાડા બુરવા બહુ અઘરા થઈ જાય. ડાઘ પડી જાય ને તો ડાઘની દવા છે, પણ ખાડાની છે ને બહુ લાંબી પ્રોસેસ થાય. એટલે એમ નથી કરવું આપણે, છે ને સ્ટેપ બાય સ્ટેપ, ભલે 2 મહિના નહીં 3 મહિના આપણે ધક્કો થાય, જવું પડે કે દવા ખાવી પડે, પણ એ રીતના કાઢવાના છે. તો પછી મેન સાહેબે નક્કી કર્યું કાંઈ વાંધો નહીં, આનો નિકાલ કરીએ. કેમ કે જેમ સમય જાય ને એમાં વધતા જાય, બહાર નહીં દેખાય પણ અંદરની સાઈડ વધશે. અને મારે લગભગ 12-13 વર્ષથી આ પ્રોબ્લેમ હતી. એટલે સરે કીધું કાં તમારા વારસામાં હોય ને કાં પછી તમને આમ જ થયા હોય, 2 કારણ હોય. એટલે મારા પપ્પા નહીં હતા, અહીંયા જ હતા આંખની આજુબાજુમાં, એ તો મને આઈડિયા હતો કે એને હતા, એટલે એના વારસામાં મને આવ્યા એવું થયું. એટલે પછી મેં કીધું હવે ખબર પડી છે તો આપણે મોડું કરવું નથી. એટલે શ્રાવણ મહિના પહેલાંની આ ટ્રીટમેન્ટ હાલે છે મારી. પણ જ્યારે પણ અમારે બતાવવા જવાનું હોય ને તો શુક્રવારે અમે ગયા હોય, એટલે શનિ રવિ 2 દિવસ આવે ને, એટલે વિડીયો બનાવવાનો ન હોય, રજા હોય, એટલે એ તમારે વિડીયોમાં ક્યારેય દેખાય નહીં, નોટિસ ન થાય ને ત્યાં સુધીમાં તમારા મોઢા ઉપરનો હોજો ઉતરી જાય. એક સેશનમાં લેઝર થેરેપી કરવાનું હોય ને એક વખત ખાલી બતાવવા જવાનું હોય, પછી પાછું ત્રીજી વખત જાય ને ત્યારે વળી હોય તો થોડુંક ટચઅપ કરવાનું હોય, એટલે નોટિસ ન થાય. પણ આજ વખતે તમને નોટિસ થઈ ગયું, કેમ કે આજ વખતે અમે શનિવારે ગયા હતા, શુક્રવારે નહોતા ગયા, એનું કારણ. તો આ બધી પ્રોબ્લેમ છે એના હિસાબે, નહીંતર બીજી કંઈ તકલીફ નથી, કોઈ વસ્તુ નથી થઈ. આ મસા કઢાવ્યા છે, ટ્રીટમેન્ટ ચાલુ છે ને એના હિસાબે મોઢું હોજી ગયું હતું ને આંખ ઉપર હોજો હતો ને મોઢું લાલ થઈ ગયું હતું. બાકી નથી ઝાડા કચરાની એલર્જી થઈ, નથી સાહેબે મને કંઈ કીધું, નથી મારઝૂટ થઈ, કંઈ નથી થયું. અને કાલ તો છે ને તમે પરમ દિવસે જે જોયું ને વિડીયોમાં એના કરતાં વધારે કાલ મોઢા ઉપર હોજો હતો. કેમ કે સરે કીધું છે કે 2 દિવસ તો હોજો રહે. જ્યારે લેઝર ટ્રીટમેન્ટ કરે ને ત્યારે તો ખોટું કરે ટ્યુબ લગાડીને, એટલે 2-3 કલાક ખબર ન પડે, પણ જેમ જેમ સાચું થાય ને પછી તકલીફ થાય. એટલે કાલ તો મને બહુ જ માથું દુખતું હતું અને આમાંય બધે દુખાવો ને ખંજવાળ આવતી હતી. એટલે કાલ વિડીયો એટલે જ નહોતો બનાવ્યો ને આવ્યો નહોતો વિડીયો. તો બસ આ જ કારણ હતું, બીજું કંઈ કારણ નહોતું. મોઢું હોજી ગયું હતું એનું ઘણા બધા કેટલું ને કેટલું વિચારી લે છે, તો મેં કીધું ચોખ્ખોટ કરીને કહી દઉં. પણ આજે સવારથી મારી પાસે ટાઈમ નહોતો આ ચર્ચા કરવાનો, કહેવાનો. એટલે અત્યારે મને ટાઈમ મળ્યો, કેમ કે મારા ધારા જો ઘરના કામ કરી લે છે, એટલે અમારે કાંઈ ટેન્શન નથી. જો કપડાં હાંકેલાઈ ગયા ને ફળિયાઈ વારી લીધા, બસ હવે મારે છે ને ચાનો કોટો ચડાવવો છે. કેમ કે આજ મમતાબેન વહેલા આવ્યા હતા, એટલે વાસણે ઉટકાઈ ગયા છે, તો હવે ઉકાઈ ગયા છે, વાસણે ચડાવી દો, રૂમમાં નોસરીમાં કચરા વાળી લો, ને પછી જવું છે કૂપનનો માલ લેવા. ટાઈમ છે તો કાં માલ લઈ આવું, એટલે કામ પતી જાય, પછી તહેવારમાં ટેન્શન નહીં. કેમ કે કાલથી દેવાનું ચાલુ થયો છે, માલની ખબર પડે ને એટલે જીવ નો રહે, લેવા જવાનું મન થઈ જાય, હાલો લઈ આવી. તો સારું, હાલો. તમારા જેટલા બધા કમેન્ટ હતા, જે કંઈ તમારા પ્રશ્નો હતા એનો જવાબ મેં આપી દીધો. અને તમે આટલી બારીકીથી મારો વિડીયો જોવો છો, નાની નાની વસ્તુ તમે નોટિસ કરો છો, એ બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે આ વસ્તુ નોટિસ કરો અને મને કમેન્ટમાં પૂછો છો. રિયલમાં તમે મારી ફેમિલી છો. એ તો અમુક આ વસ્તુ કે કમેન્ટ ઉપરથી જ ખબર પડી જાય કે તમે નાની નાની વાતે પકડી અને સીધી કોમેન્ટ કરો છો કે આ વસ્તુ આમ નહીં ને આમ થાય, આ વસ્તુ આમ હોય, આ ન કરાય, આ ન કરાય. બસ એ તમારા સજેશન ને તમારા કમેન્ટ વાંચીને છે ને દિલ ઘણું ખુશ થઈ જાય કે મારામાંથી તમને ઘણું બધું શીખવા મળે છે ને તમારામાંથી મને ઘણું બધું શીખવા મળે છે. તો બસ આવો ને આવો સાથ ને સપોર્ટ તમે કન્ટિન્યુ મને દેતા રહેજો. બસ વધારે કંઈ વાતું નથી કરવી, કેમ કે મેં એટલે જ સવારમાં ચર્ચા નહોતી કરી. જો સવારમાં વાત કરવા બેસી જાઉં ને તો સવારમાં જ વિડીયોનો એન્ડ થઈ જાય. એટલે મેં કીધું પહેલાં જે રૂટીનના મારા કામ છે, બજારનું કામ છે, એ બધું કરી લો ને પછી આરામથી વાત કરીએ ને તો મજા આવે વાત કરવાની. ઓલી અડધી અધૂરી વાત થાય એવું બધું હતું, એટલે મેં કીધું નિરાતે જ વાત કરી. તો બસ બીજી કાંઈ તકલીફ નહોતી, આજ પ્રોબ્લેમ હતી. અને આજે તો જો અત્યારે 25% હોજો છે ને કાલ ને પરમ દિવસમાં તો એકદમ ક્લિયર થઈ જાય, હોજો ઉતરી જાય અને આમાંય ઘણી રિકવરી આવી જાય. અત્યારે જો 1-2 ડાઘ જ દેખાય છે, ટ્યુબ લગાડીશ ને દવાને પીશ ને રેગ્યુલર, એટલે દિવાળી આવશે ને તો મસ્ત એકદમ ક્લિયર ફેસ થઈ જાય. મેં સરને જ કીધું હતું દિવાળી માથે છે અને લેઝર કરાવું તો સર મોઢામાં પછી આ દેખાય નહીં ને ખાડા કપડા, તો કે નહીં બેન દિવાળી આવશે ને ત્યાં તમારો હતો એવો ફેસ થઈ જાય. નાનું મોટું ટચિંગ હશે એ દિવાળી પછી આપણે જોઈ લેવું. તો સારું, હાલો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. અને બસ કંઈ કહો તો અમારો આજનો વિડીયો
નવો હતો અમારો આજનો દિવસ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યું હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. સારાબેન ભોલેનાથ